ફાઇનલી ઘઉં ચોખા લેવા મારા ગામ ખંભાળા ગયો. ફાઇનલી તમને બતાવી દીધું કરિયાણા ગામે આવેલો ઝાલરિયા પથ્થરનું લોકેશન. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 365 દિવસ બ્લોગિંગ નો સેલનો દિવસ 247 મો સાગાની સાથે. तो चलिए शुरू करते हैं. હું મારી ધ્યાનમાં ગેરેજ આવેલો હતો કાં તો નંદી મહારાજના દર્શન થઈ ગયા. समझ रहे हो? અને હવે જેવો જ ગેરેજ આવ્યો કાં તો આવી જો બોલેરો તો નહીં આપણે નથી ધોવાનું, આપણે જવાનું છે બહાર. હવે મેં બહાર જવાની વાત કરી કે અમાર ચિંતનભાઈ ડખો થઈ ગયો. ખતરનાક લોકો પણ હવે એ બધી વાત સાઈડમાં મૂકીને મસ્ત મજાના 20 કરોડના ચશ્મા પીને નીકળી ગયા આપણા લોકેશન સાઈડ. ભગણા ડાયવર્ઝન કાકા છે હેઠાની બેઠા વસમાં આવે. अच्छा. અને આ સોલારનો પ્લાન્ટ ક્યાં આવેલો જરા કોમેન્ટ કરો તો. પણ સાવન આવીને તો મારી એનર્જી વહી ગઈ. તો હું આ લસ્સી વાળો હતો ને પછી સોડા પીવી પડી. મગર લાડ લે બાબરા આવી ગયું. અને હાલો જરા કોમેન્ટ કરો તો બાબરામાં આપણા વિડીયો કોણ જોવે. અને પછી સીધું આવી ગયું કરિયાણા મિત્રો આ ધાર દેખાડ ને આવેલ છે ઝાલરિયો પથ્થર વિઝિટ જરૂર કરજો. અને ફાઇનલી કરી લીધી અમારા ગામ ખંભાળામાં એન્ટ્રી. અને સમેટિયા જઈને દઈ દીધો મારો મોંઘા માયલો અંગૂઠો. અને નાથી મળી ગયા આપણે 40 પસામણ ખાંડ. ऐसे कुछ ज्यादा नहीं हो गया? પછી તો પસામણ નું બાસ્કું મૂકી દીધું. મારી બેન વેશન પાછા થઈ ગયા આપણે દામનગર સાઈડ ઓન ધ વે. અને માંડ બાબરા આવીને લચ્છીનો મેળ પીડ્યો. અને ફાઇનલી પછી કરી લીધી સીધી તમારા દામનગર માં એન્ટ્રી. પણ જે દામનગર પહોંચ્યા સુરત દાદા કાળા મોસ કરી દીધા હો. અને પછી આવી ગયો સીધો જ ગેરેજ ધોઈ નાખ્યો કાળા કલર નું બુલે. અને આવી ગઈ પછી આપણી પાસે વેગેનર ધોવાનું મારા હાથમાં પેસ્યું છે. તમને શું લાગે? હા હવે તમે સમજો ઈ તે મોટરે સોટી ગઈ. હવે જિંદગીમાં કોઈ ખિસ્સામાં પૈસા નહીં થોડતા પણ ખબર નહીં મોટર કેમ સોટી જાય. खत्म बाय बाय टाटा गुड बाय गया. હે માં માતાજી મારી મોટર ગઈ. હવે જેમ તેમ કરી વેગેનર તો ધોઈ નાખી પણ પાણી ઠેર અહીંયા કાઢ્યું. અને ફાઇનલી બધી ઉપાધિ મૂકીને આવી ગયા હું વિક્રમ નાસ્તો કરવા. ધોઈ નાખ્યું સોનાલિકાનું ટ્રેક્ટર. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.